મેડમ માં તમને તો જમવાનું બની જાય ને ઓર્ડર કરી દે મારી આટો આ બનાવજો થોડીક શાંતિ રાખ ને પેલા મને બોલવા દે ઉકળાટ કાઢમાં તારો ઘરે આવ્યા ન થાય ને ઉકળાટ ચાલુ ન કરે અમારે એટલે જ ઘરે ન આવી અમે કે અગલે જ પોગી નો હગે એટલે હાથ ચલાવે બોંઢેથી નો પોગી એટલે હાથ ચાલાકી કરે હા હે બધું થાય ત્રાસ છે બાયુના ત્રાસ શાંતિ નહીં કરે હવે તો લગન નું કામ કર્યા ત્રાસ હતો તો ચલાવા ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 4 દિવસ પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે. એનું કારણ છે કેમ કે કોઈ ટોપિક નહોતો એટલે આપણે કોઈ વિડીયો લીધો નથી અને હું કામમાં હતો. સવારે હજી બપોરના ભાગવા ગયા છે 11:30 હજી હું ઉઠો છું. કાલે નાઇટમાંથી 5 વાગે એવું એટલે વરસાદે એટલો એટલે પલટી ગયો હતો. એની તો આપણે નાસ્તો અને જમવાનું બે ત્યારે કરી લઈ અને સીધા જ આપણા ઓફિસ પછી તમને બધાને મળીએ. ચાલો આપણે આજે છે ઉનાળાની મોસમ. ઉનાળામાં બાકા જગ્યાએ બાકા જગ્યાએ બોલાવે છે. માસી ભરાવો માસી પણ જવા નથી માંગતી ક્યાંય જો ને હાલો 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 જાય કાઢે બધા આવી ગયા છે 8:30 જેવો અને મારે જવાનું છે ઘરે. ઓફિસે કરી દીધી બંધ. હવે આપણે જવાનું સીધું બેઝમેન્ટમાં આપણી ગાડી પડી છે તો તમને મળીએ સીધા બેઝમેન્ટમાં. જો અત્યારે પાર્કિંગ થઈ ગયું છે ખાલી ને આપણી ગાડી કાંઈ પડી છે તુંબક કરતી. તો કાંઈ નહીં હાલો ઘરે. તો વાગી ગયા છે 9 જેવું અને હું આવી ગયો છું ઘરે જમી કાઢવી બેસી ગયો છું. ફર્સ્ટ ક્લાસ જમવાનું મળી ગયું છે. મેડમ તમને તો જમવાનું બની જાય ને ઓર્ડર કરી દે મારી આટો આ બનાવજો થોડીક શાંતિ રાખ ને પેલા મને બોલવા દે ઉકળાટ કાઢમાં તારો ઘરે આવ્યા ન થાય ને ઉકળાટ ચાલુ ન કરે અમારે એટલે જ ઘરે ન આવી અમે કપડા જ રહી જ્યાં હોય ત્યાં નકરો ઉકળાટ 1 મિનિટે શાંતિ ન હોય બાયુને. સહી પકડે હે. આ તો નહીં આવું કાલથી. તૈયાર વાંધો નહીં, હું તૈયાર મગેલો પછી મને ન કહેતી પૈસા નહીં દો. એ મારો વિષય હું ગમે નથી લાવું. ઉધારે કરું ગમે કરું ઈ વસ્તુ જ નહીં. હું ગમે કરું પણ તારો વિષય નથી. તારે કહેવાની જરૂર નથી. તમારા ઓલા છે ને એડિટર બધા એને કહેજો હાથી ટિફિન બનાવી લેતા. અરે આમ મારી પાસે એટલું માન સન્માન છે ને આમ જો લઈ આવે મારી હાટું ટિફિન લઈ આવે. બોલ આ તો હું કામ ઘરે ખાવા આવો છો બપોરે ને આ તો માણસ છે ને કામથી આવ્યો હોય ને એટલામાં મને એટલે ખબર પડે કે શાંતિથી રહેવા દે, ઉકળાટ ન કઢાય. તમે શાંતિ જ ને 1 મિનિટ હું કાંઈ બોલ્યો અત્યારે નથી બોલ્યા. ફોનમાં ઉકળાટ નથી કાઢતા નહીં એ ફોન ની તારે આ ભાઈઓને ટાઈમ વગરનું જ બધું કાઢે અને ટાઈમ વગરનું જ ફોન કરે જ્યારે કામ હોય. હું એમ કર્યું છું તો કઈ નહીં પણ મને એવું છે હમણાં વા કઈ છે ને એટલે શિષ્કારા બોલાવશે એટલે શિષ્કારા બોલાવશે ને એવું કઈ વાત જ નથી. તમે માવા ખાવશો ના પાડું ક્યારે તમને એ મારે ખાવો ચાલે પકડ. બહુ ઉકળાટ કરો બહુ ઉકળાટ ન કરો બરાબર છે. પોઈન્ટ ન મળે એટલે માવા ઉપર આવે. માવા તો તમે 2 મોઢે ખાવશો. હા વાંધો છે બહુ વાંધો છે. क्या कर रहे यार तू તમે માવા ખાઓ ને એટલે ખાલી ડ્રાય ફ્રૂટ ખાઓ ને તો બહુ ડ્રાય ફ્રૂટ એવા દઈએ તો ખાવ હા એના કરતા માવો હારો જો માવા તમને હું કેલ્શિયમ મળે માન કેલ્શિયમ મળે કેલ્શિયમ મળે માવામાં કેલ્શિયમ મળે હા શું મળે અમારે હવે ખાઓ માવો. હું તમને કહું અત્યારે આ જે છોડો છે ને એ ફગવાઈ જાઓ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. હું કહું છું કોણે કીધું એટલે હું કહું છું માવો તો નહીં જ ખવાય. બહુ માવા કરો માવા લવર ને માવો કમેન્ટ કરજો બધા માવો બહુ એમ કહો ને માવા લવર છું એમ. હા જોઉં છું કેવા ખવાય છે હવે કેવા ખવાય છે આ મોઢે ખવાય છે
એક વખત જો કદાચ મેં એમ કીધું હોય ને કે મારે બદામ ખાવીને કાજુ ખાવું ને ડ્રાયફ્રૂટ ખાવું ને તો હું કે હું ક્યાં કઈ કરું? હા એ તો ખબર છે હું તો કઈ દઈશ નહીં. હું કે મારે કઈ તારું જોતું નથી. મારે તમારી કોઈ ઉપર ભૂંગરા ભાંગાય નથી. તમારી તો જાતની समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना માવું ખાવું તું મારે કોઈ ઉપર ભૂંગરા ભાંગાય નથી. લાવો 500 રૂપિયા મારે ડ્રાયફ્રૂટ લેવા જાવ અગલે જન્મ में मिल તો કે અગલે જ હા પોગી નો હગે એટલે હાથ ચલાવે. બોંઢેથી નો પોગે એટલે હાથ ચાલાકી કરે. હા હે બધું થાય હે ત્રાસ છે બાયુના ત્રાસ. શાંતિ નહીં કરે હવે. તો લગન હું કામ કર્યા ત્રાસ હતો તો. બોલાવા નામ ભેગું ન થાય નામ બાદ વાયુ હાસી હકીકત કહું છું માવો બંધ કરી દો. નથી કરવા તો માવો તો બંધ થાય. નહીં થાય. હા તો મન ન બોલાવતો. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है ઈશારાથી ઈશારાથી નહીં. આ તો નહીં બોલાવ. હું ગમે એમ કરીને બોલાવી દઉં. હું બોલીશ નહીં મોટી. હું આમ જ નહીં જોઉં ને. આ તો કાંઈ વાંધો નહીં. ખૂબ થોહો મારે પણ હું અહીંયા રહીશ જ નહીં રૂમમાં. તો બહાર રહી ગઈ. હે કહેતા હતા કોણ જગા બાપા અને બોલો ઈ કરીને બતાવું તો એટલે મને શું છે નહીં તમારે હામું જો નહીં બોલવું. તમે હુતા હશો ત્યાં વહી જવાનું. તમે આવો એ પેલા જમીન નવરું થઈને વહી જવાનું. કાંઈ વાંધો નહીં. બરાબર. કાંઈ વાંધો માવો બંધ ન કરવો હોય તો તમારો આ સજા. બાકી માવો બંધ કરવો હોય તો બોલવાનું થાય. બાકી નહીં. માવો તો બંધ. હું કામ ભાઈ માવો તો આમ કહેવાય ને જાન છે જાન. માવો બંધ નહીં થાય. માવો અને તમે બધા માવાથી comment કે- જો સાંભળો. તમે લોકો કમેન્ટ કરી દેજો માવો બંધ કરાય કે ન કરાય. માવાથી કેન્સર થાય. चल झूठा માવા નથી ખાતા દાણાદાર નથી ખાતા ને એને કેન્સર થાય. બોલો એને એનું ઈ શું બીજું ખાતા કે? હોય એ છે ને. કાંઈ ખાતા જો ઘણા સિગરેટ પીતા હોય સાંભળ પેલા હું ઘણા દારૂ પીતા હું હોય. તને ચોખવટ કરી દઉં. માવો નથી ખાતા સિગરેટ નથી પીતા દારૂ નથી પીતા કોઈ તમાકુ નથી ખાતા દાણાદાર નહીં વ્યસન નહીં તો એને કેન્સર થાય. એના કહેતા એ ખાતા નથી તોય એને કેન્સર થાય છે. એને ખાવાથી શું મતલબ? ખાઓ અને બહુ હવા ન કરો. આ ક્યારે આવીને ઊભું રહે ની કોઈની ઉપર નક્કી ન હોય. ખબર છે ને. ભલે આવ્યા છે, એવું કાંઈ ન આવે. માવો બંધ કરવાનો છે કે નહીં મને ઈ કહો. માવો નહીં થાય હું કામ નહીં થાય કારણ એનું બસ માવામાં ખાવાથી તમને થાય હું આમ મળે હું મજા આવે. કોકને પૂછ જે ખાલી માવા ખાતો હોય ને એને પૂછ. મારી જાતને મારે કોઈને પૂછવું નથી. તમારા દોસ્તાર બધા તમારા જેવા જ છે. हम मालूम है तेरे बाप को मत सिखा તો ગમે એવો છે ને બધાય માવા લવર. અને કમેન્ટ કરી દેજો બધા માવા તમે બંધ કરું કે ન કરું. મનોજભાઈ હરિભાઈ સંજયભાઈ બધા હરખા જ છો. માવા તો કોઈ મૂકવા જ નથી. નથી માવા તો નહીં જ આ મુકાય. હરિભાઈ જ માવો મૂક્યો તો ભાઈ મનોજભાઈ કેમ લે તારી બે દાણા આવા જ કંઈક તો માવા બંધ ન કરવા દે. કમેન્ટ કરજો માવા બંધ કરાય કે ન કરાય. કેટલી કરાય જ. જો સાંભળો અમારા- સાંભળ એક મિનિટ જેટલી કમેન્ટ વધારે આવશે ને એ પ્રમાણે આપણે હાલવાનું થશે. કઈ બાબત આ કે ના? સાંભળો તમે બહુ કહો છો ને હરિભાઈને તો મોઢું નથી ખુલતું. ખબર છે ને એને માવા મૂકવા પડ્યા હતા તોય માવા તમે બધાએ થઈને ચાલુ કરાવી જો દીધા. મારું ખુલે છે ને તમારું ભલે ખુલે એનું બંધ જો નતું મારું ખુલે થતું. ખબર? એનું મોઢું નતું ખોલતું છતાં એને પાછા માવા ચાલુ કર્યા ને તમારા બધાને લીધે. બે દાણા કરીને દેતા બધાને. મારી યારે જે કર્યું તે કર્યું મેં બંધ કરી દીધા હતા. જાઓ ને હવે ચાલુ તમે કોને કરાવ્યા? ઈ તો કહું છું બધા હરખા સવો તમે સવો એટલા બધા કોના વખાણ અંદર કરવા. કઈ વાંધો માવા ઉપર કેવાનું નહીં ને નીકળે. ઓલી કઈ એમને નથી રાયડું નાખ્યું. માં પંટરિયા બધા આવા જ એમને છે સાંભળ. ખોટું નથી કેતી માવા કઈ. માવા બાબતે કઈ કહેતી ને નકર છે ને સમજો પબ્લિક માવા ગાંડું બાબત- છે પબ્લિક સવાલ કરશે. માવા ઉપર બાબતે તો જિંદગી- બોલા હે તે. માવા ઉપર તો કેટલાના નહીં. દુકાનદાર હાલે છે ખબર છે? રોજી રોટી તમારી તો જાતનું. રોજી રોટી હાલે. માવો ખાવું જરૂરી સમજો માવાના અમારા કારણે તો બધાને રોજી ये मार मारो का खोपड़ी तोड़ साले का मार રોજી રોટી હાલે. માવો મારી માં મારી છે માવો બંધ નહીં કરો મને તો નથી મારી પોગી છે. પોગી નો વગેરે સમજો મારા હાથમાં ફોન છે ને એટલે નકર તો તમને ટીપી નાખું. વાતુથી નો પોગ્યો કે સમજો મારવાનું છે. નથી કરવાનું માવો બંધ. પણ માવા બંધ કરવાથી જો કેટલા ગલ્લાવાળાની નાના માણસોની રોજી રોટી છીનવાઈ માવો જાય. બંધ નથી કરવાનું તમારે. નથી થરવા. હા વાંધો નહીં હું જાઉં છું. સારું હાલો મારે હાથથી આનાર બોલવાનું બંધ અને સામું જોવાનું બંધ. ઈ ઘરે આવે ને ઈ પહેલા વયું જવાનું. એ ઉતા હોય ને ત્યાં વયું જવાનું એનાર બોલવાનું જ નહીં. હાલ્યો તમારો ફોન તમારા પાસે રાખો બોલાવતા નહીં. આ જોયું? જો ભાગી. જો લાઈટ બંધ કરી દીધી. જો જો
જોયું આમ છે આ બાયુના આવા ખોટા ત્રાસ. કાંઈ નહીં, હાલો હજી મારે ઓફિસે જવાનું છે, મારે નાઇટ છે, પછી તમને બધાને મળીએ. અને આવું તો અમારે આયલા રાખે, આવું બોયલા રાખે. કમેન્ટ કરી દેજો કે માવા બંધ કરાય કે ન કરાય. કરી દેવાય, મેં તો કરી દીધા છે ધીમે ધીમે, એટલે હાવ બંધ કરી દીધા છે. ડોકા કાઢે પછી વાત મળ્યા પછી. ફાઇનલી આવી ગયો છું ઓફિસે પાછો. આજે છે નાઇટ ને મારું કામ છે ચાલુ. અને અમારા છે અમારા એડિટર ચીફ, એડિટર ચીફ જે મોબાઈલમાં પડ્યા છે, આમ એકમાં બેઠા છે. અમારા એડિટર ચીફ છે, બરાબર છે. જો મોઢું બતાવો સરખું, ચાલ બતાવજો બતાવજો. ગરમા ગરમ પાછો એક અમારા એડિટર છે, એક અંદર અમારા બેઠા છે. કઈ જોઈ અંધારામાં જો આ બ્લેક આઉટ છે આખું અમારું. એની અંદર એક ઓફિસ છે, જો 24 કલાક બ્લેક આઉટ રહી અને અમે વ્હાઇટ આઉટમાં રહી. બરાબર છે. અને અહીંયા જો 3 પીસી બહાર છે અને 1 પીસી અંદર છે. બરાબર છે. એકેમાં કામ થતું નથી, થાય છે પણ ધીમું ધીમું થાય છે. એટલે હું મગે કામ છે ને ગાંઠિયા માગે, અમારે ખાવાના ગાંઠિયા. હા, જલ્દી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ વધારો, વ્યુઅર્સ આપો, તમારો સપોર્ટ આપો એટલે અમે ગાંઠિયા ખાય. ગાંઠિયાના પીછા ભેગા થાય. કેમ કે અમે 3 જણા એવા છીએ ને કે ગાંઠિયાના મોભી છે. કેમ કે હું તો ખુદ રાજકોટ જામનગરનો એટલે મને ગાંઠિયા તો બહુ જ ભાવે. જો મસાલો રેડી ફૂટી ગયો છે, મસાલો ફૂટી ગયો. જો ગાંઠિયા ફૂટી ગયા છે. તો કાંઈ નહીં, આ આપણું કામ છે. જો આ કામ પતાવવાનું છે. એ આજે રાતમાં પતી જાય ભાઈ, પતી જશે. હા પતી જશે. હું કહું ને પતી જશે એટલે મને કે તું એમ કે કેમ નથી લાગતું? તારી વાત નથી કરતો, મારા કામની કરું છું, મારા જોબની વાત કરું. હે શેનું? અરે હું કાંઈ નહીં કર કે ચાનું કામ દો એટલે કામ નહીં પતે. એટલે મુદળવાદી ભાઈને મારું કામ લેટ કરાવવું છે, એનું કામ લેટ થાય એટલે. હા તો કાંઈ નહીં, હાલો હું મારું કામ કરું. અને આવા નવા વિડીયો મારા 3-4 દિવસે આવે છે. એનું કારણ છે કેમ કે મારું લોડિંગ એવું છે, એટલે કામમાં વેળાવે એટલે અમારું કંઈ આવતું નથી. તો આવા નવા વિડીયો અમારા તમને મજા આવશે, પણ થોડુંક દુઃખ ન લાગે તો મોડા વિડીયો આવશે. તો આજના વ્લોગની અંદર હું કહી દઉં છું, આજે મારો બ્લોગ કાલ સવારે મૂકીશ. એટલે હું આઈ થિંક આજનો બ્લોગ કાલ સવારે મૂકું એટલે કાલે હું સાંજે લાઈવ આવીશ. બરાબર છે. એટલે અત્યારે હું તમને કહી દઉં છું યુટ્યુબની અંદર લાઈવ આવીશ. કેમ કે ઘણા ખરા લોકો કહે છે કે તમે યુટ્યુબમાં લાઈવ આવો તો અમને જરા જરૂર જાણ કરજો. તો હું જાણ કરું છું, કાલે હું લાઈવ આવવાનો છું, નાઇટમાં આવવાનો છું. તો ગમે એના સવાલના જવાબ હશે એના જવાબ આપીશ. અને તમારો જે સવાલ હોય કહેજો. અને તમારા મનમાં જે ટોપિક હોય કહેજો કે અમે એ ટોપિક ઉપર વિડીયો બનાવશું, બ્લોગ બનાવશું. તમારા ટોપિક ઉપર અમે આગળ વધશું, તમારું નામ લેશું કે અમે આ ભાઈ અને અહીંથી વ્યુઅર્સ છે, અમારા સબસ્ક્રાઇબ મિત્રો છે, એને આ ટોપિક આપ્યો છે. ટોપિક સારો હોય છે તો તમારા ગમે એ ટોપિક આપો. તમારા ટોપિક ઉપર હું બ્લોગ બનાવીશ. તમારું ખાસ કરીને યુટ્યુબની અંદર તમારું બ્લોગની અંદર નામ લઈશ કે તમારા એ છેલ્લે લઈશ કે આ ટોપિક મારા ભાઈ આ વ્યક્તિએ અહીંથી મોકલેલો છે. તમારું સિટીનું નામ, ગામનું નામ મોકલી દેજો, જેથી કરીને તમારું નામ હું લઉં. તો કંઈ નહીં, જોતા રહ્યો, કામ કરી લઉં, આવા નવા વિડીયો જોતા રહેજો. થોડી મજા કરાવીશું. ઓફિસમાં બહુ લેવાય એમ નથી, એટલે રાતે ક્યારેક હું લઈ લઉં છું. તો કંઈ નહીં, તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.